એટલે કેમ ભાઈ મોડો આવ્યો તું? રાતે કા વેલો હુઈ જાય તું અને કા અત્યારે વેલો આવજે. તારી લીધે રાહુલભાઈ મને ખીજાય છે. પિક્ચર જોવા ગયો ખાંજે પણ તો તું નો જોતો હવે પિક્ચર. તું આજ વેલો વઈ આવ એટલે અમને બધા ગસકાવા તો એમ જ હોય ને, પણ હું આજ વેલો આવ્યો કે નહીં? આજ નો દી વેલો આવ્યો તો ભાઈ દરેક તું મોડો જાવ મારી હારે તાઈડ નો કરતો મારી યાર ખોટી. આજ તું વેલો આવ્યો હા શાંતિ રાખજે. શાંતિ છે હું થયું ભાઈ? કાઈ નહીં તો તું આજ મોડો હતા કે હું વેલો રાહુલભાઈ રોજ નું કોણ આનો હું 9 વાગે આવું. હવે એમાં 15 મિનિટ નો ફેર પડ્યો બરોબર તો છે. પછી એમાં હું એટલે બધી માથાકૂટ પર એટલે બધું કેવો પડ્યો મને લાગી કે દો. કે સાનું મનું કામ કરવા મત તો સાંભળવું ન પડે મારે. વાળવા માંડ્યા. એલા 15 મિનિટ વેલા આવ્યો તો મને તો કેવા માંડ્યા. કાંઈ વાંધો નહીં. જય માતાજી મિત્રો, ભવાની ફેશન શોપના મિની વ્લોગમાં તમારું ફરી એક વખત સ્વાગત છે. અત્યારે રીલની ચર્ચા હાલતી હતી, કેવી રીલ બનાવી કેવી બનાવી. હમણાં રીલ આયર મૂકી દઉં છું, તમે જોઈ લેજો બરોબર. પછી આ રીતે વિચાર કરીને આ રીતે બનાવી રીલ. એફિલ ટાવર બનાવ્યો એવી રીતે હંકેલું છે આ રહેશે તો સારું હંકેલતા આવડે શું. જો બે બાજુ એફિલ ટાવર બનાવ્યા છે. આને પછી કોઈ દી રમત કર્યા વગર તો હાલે જ નહીં. જે મળે એની વસ્તુ રમત જ કર્યા રાખતો હોય નકરી. कौन है ये लोग कहां से आते हैं ये પછી મેં કીધું લાય થોડીક વાર તુલસી સ્ટુડિયોમાં આટો મારતો. તુલસી સ્ટુડિયોમાં તમારે જે કઈ કામ હોય ભવાની ફેશન શોપની બાજુમાં જ છે. એનું પરેશભાઈ પરવાડિયા, એનું કામ પણ સારું છે અને ફોટા વિડીયો મેરેજનો ઓર્ડર આપવો હોય તો આપી દેજો બરોબર. હું સહિતભાઈ બસ સારું છે. તમારે હગાઈ નક્કી કરી? હા હો હગાઈ નક્કી કરી. ગામડામાં કરી? હું કહેશો? ગામડામાં હગાઈ કરી પણ તારી ને ખબર હતી દાદાને ખબર હતી દાદીને ખબર હે મારા વિતને ખબર નહોતી આ ગામડાની ગોતી. કા ભાઈ આને શું થયું વળી? રાહુલભાઈ તમારે એવું ગીત જ ન વગાડે એને ખોટું લાગી ગયું. એવું શું છે? તો લે. આપણે કરવું જોઈએ ને નાટું. તો હવે શું કરશું યાર? ખોટું લાગી ગયું છે. ઘરના આટો એક હાડી આપણે બતાવી એને ઘરના ને કઈ ખારું લાગ્યું કાંઈક દેખાડી બરોબર છે. એને કઈક મનાવત પડશે ને. તો સારું હાલો જાય બરોબર. બોલો વીત રિહાણો છે બરોબર. તો હવે એના માટે શું કરશું? શું કરવું બોલો? તો એને કઈક ઘરના ને સારું લાગે એવું કઈક દેવું પડશે ને. દેવું તો તો જ ઈ માનશે બરોબર. તો કેવી વસ્તુ કઈ હાડી દેવું આપણે એને કઈક? એક સ્ટાન્ડર્ડ હાડી આવી છે રાહુલભાઈ, જોરદાર. એમ કઈ છે? દેખાડ તો. પ્રસંગમાં પહેરાવી સુપર સાડી આવી છે, બતાવો તમને. દેખાડ તો. એક નંબર પીસ છે, કઈ ઘટે નહીં એવું પીસ છે. હા હાડી તો એ તો બહુ મસ્ત લી. કઈ વાંધો ને આ હાડી દેખાડી બરોબર વીત ને. હવે જાતો એને બોલાય બરોબર છે. તો હાલો રાહુલભાઈ બોલાવો. નથી આવું, પણ એને મારી મજાક હમણાં કેવી ઉડાડી હતી. એટલે તારા ઘરના આટો હાડી આવી છે, એક નંબર આવી છે. હા હાસી અરે પણ એક નંબર એને હારી લાગશે ને સુપર લાગે, કઈ ઘટે જ નહીં તારે. તો આવું હાલ બતાવો તમે, જોરદાર બતાવો રાહુલભાઈ. હાડી હમણાં કહેતા હતા ને, હરેશ કહેતો હતો કે રાહુલભાઈ તાર ઘરના હાટુ હારી હાડી લેવા. બતાવો મિતભાઈ આ હાડી તમારા ઘરના માટે એક નંબર સાડી છે. ગજી સિલ્ક ની બાંધણી છે અને હેન્ડવર્ક સાથે. એમ બાબરામાં એક નંબર પીસ છે. તમે ક્યાંય જોવા નહીં મળે બરોબર છે. હા પલ્લુ આખો ભરેલો. આખો હેન્ડવર્ક નો પલ્લુ છે વિતભાઈ. વાહ એ લગડી પટ્ટો. લગડી પટ્ટો હેન્ડવર્ક સાથે બાંધણી હા પ્યોર માં. બરોબર છે. તો એક વખત કહેજો આપડા કસ્ટમર ને કે આપણી શોપ ની એક વખત મુલાકાત લે. અમાર શોપ ની એક વખત મુલાકાત લ્યો. એડ્રેસ ભવાની ફેશન શોપ, પૂનમ કોમ્પ્લેક્સ, કલાલ ચોક, મેઇન બજાર, બાબરા. અને સ્ક્રીન પર અમારી યુટ્યુબ ચેનલની આઈડી પણ આપેલી છે, તેને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને દરરોજ નવું કલેક્શન જોવા મળે. અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દો. લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. તો આજનો દિવસ પણ અહીં પૂરો થાય છે. કાલે ફરી મળીશું નવા વ્લોગ. થેન્ક યુ.